નમસ્કાર। રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂને આધ્યાત્મિક માહોલ જામવાનો છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ કથા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કથાના આયોજનને લઈને સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઉદ્યોગપતિ કિશોર ખંભાયતાએ કાર્યક્રમ અને વ્યવસ્થાની માહિતી આપી હતી। સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને મોટી સંખ્યામાં કથામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહ્વાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। વિશાળ ગ્રાઉન્ડ છે, પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા છે, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે। તો સર્વે સનાતનીઓને આહ્વાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને થશે। એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે। એ તારીખ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કે આ દિવસે દરબાર લાગશે। બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે। એક જ વ્યક્તિ આખું આયોજન આ કથાનું પૂર્ણ આયોજન બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શિષ્ય શ્રી કિશોરભાઈ ખંભાઈતાના આર્થિક અનુદાનથી કરવામાં આવેલું છે। આ કથાના માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બેનર નીચે અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી। જે કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય, ત્યાંના કામ થઈ રહ્યા છે બાગેશ્વર ધામના, એને અનુલક્ષીને કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તો બાગેશ્વર ધામના ખાતામાં ડાયરેક્ટ ફંડ આપી શકશે। એમની માટે અહીંયા પણ એના કાઉન્ટર ખુલશે અને ઓનલાઈન પણ ફંડ આપી શકે છે। જ્યારે મહારાજ શ્રી પધારશે એરપોર્ટથી રાજકોટ, ત્યારે એરપોર્ટથી લઈ કુવાડવા ગામ બોમ્બે સુપર સીટ્સ પાસે કુવાડવા રોડ ઉપર પારેવડી ચોક, હોસ્પિટલ ચોકે શ્રી આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, અક્ષર માર્ગના કોર્નર ઉપર બીએપીએસ મંદિર સામે કોટેચા ચોક સ્વાગત થઈ અને કિશોરભાઈ ખંભાઈતાના ઘરે જ્યાં ઉતારો છે ત્યાં પીઠાધીશ્વર પહોંચશે।